સતચિત અને આનંદ રૂપી સ્વરૂપ જે ભગવાનનું છે, ભગવાનનું સ્વરૂપ તેને ભાગવત કહેવાય. એ કૃષ્ણ છે. સત્ય એટલે કે શાશ્વત, ઇટરનલ છે. ચિત એટલે કે જાગૃતિ, અને આનંદ એટલે કે સુખ કરતા પણ એક ઉપલી કક્ષા છે, એને આનંદ કહેવામાં આવે છે. જે ભગવાનના નામનું સ્મરણ કરવાથી મનને તમને આદિ વ્યાધિ અને ઉપાધિનો નાશ થાય અને ભગવાનના નામમાં પ્રીતિ બંધાય, એવી કથા. ભાગવત એક ગ્રંથ નથી, ભાગવત કોઈ પુસ્તક નથી, ભાગવત એ કોઈ બુક નથી સાહેબ. કયા લઈ આવ્યા, ઈચ્છા થઈ, કથા કરવાની ઈચ્છા થઈ જયંતિભાઈ ને અને કુણાલભાઈ ને વાત કરીને બધાએ મળીને કથાનું આયોજન કરી દીધું. પોથી જે લઈ આવ્યા, વાંચતે ગાજતે લઈ આવ્યા, ના મળે. આ કોઈ સામાન્ય ગ્રંથ નથી, આ કોઈ સામાન્ય પુસ્તક નથી, આ કોઈ સામાન્ય બુક નથી. જ્યારે શુકદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા કરતા હતા ત્યારે દેવતાઓ ઉપર સ્વર્ગમાંથી આવ્યા, સ્વર્ગમાંથી આવી અને અમૃત લઈ આવ્યા. અમૃત લઈ પરીક્ષિતને આપ્યું. પરીક્ષિતને કીધું, પરીક્ષિત એક કામ કરો, આ અમૃત તમે સ્વીકારો અને કથા રૂપી કથામૃત તમે અમને આપો. પરીક્ષિતે બાબાજીને પ્રશ્ન પૂછ્યો સુખદેવજી મહારાજને કે બાબા, વોટ ઇઝ ડિફરન્સ બિટવીન બે અમૃત? આ બંને અમૃત વચ્ચેનો તફાવત શું છે? કથામૃત અને દેવોનું અમૃત. અને ત્યારે જવાબ આપતા આપતા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને કીધું કે પરીક્ષિત, દેવોનું અમૃત છે ને, જે સ્વર્ગમાંથી જે દેવો અમૃત લાવ્યા છે, જે સમુદ્ર મંથનમાંથી નીકળ્યું, એ અમૃત તું પીશ ને પછી તક્ષકને કોઈ તાકાત નથી કે તને દંશ આપે ને તને મૃત્યુ મળે. एक बार अमृत पी, जो आदमी अमृत का पान करता है, जो व्यक्ति अमृत को हृदयस्थ करता है, वो व्यक्ति आजीवन अमर हो जाता है. कभी भी मृत्यु उसको मार सकती नहीं है. पर इतनी बात सच है परीक्षित, कथाओं रूपी अमृत है ने, ये तने मृत्यु ने अटकावी नहीं सके. वो तेरे मृत्यु को टाल नहीं सकेगी. वो तो जब भी तेरा मृत्यु आएगा वो ही दिन आएगा. लेकिन कथा सुनने से तेरे अंदर रहा हुआ मृत्यु का डर, तेरे अंदर जो मृत्यु का डर है, ये कथा निकाल देगी. आ कथा शू करे? मारा ने तमारी अंदर रहेलो मृत्युनो डर काढे छे. काल व्यास मुखाग्रास ત્રાસ નિર્ણાશ હેતુવે એમ કહેવાય દરેક વ્યક્તિ આજે દિન પ્રતિદિન કાળ રૂપી મગરના મુખમાં જઈ રહ્યો છે. ત્યારે બચવાનું કોઈક ને કોઈક એક સાધન હોય ને, તો એ સાધન છે શ્રીમદ ભાગવતની કથા. એના સિવાય કોઈ બીજું સાધન નથી. ક્યાં બધે જઈ આવો, સિનેમામાં જઈ આવો, થિયેટરમાં જઈ આવો, લંડન ફરી આવો, અમેરિકા ફરી આવો, આફ્રિકા ફરી આવો, પણ ત્યાં શાંતિ નથી ને. એટલી શાંતિ એમ કહેવાય અમારા ભાગવતના કથા સાંભળવામાં પ્રાપ્ત થાય છે. એ આ ભાગવતની કથામાં